રાજ્યની એકમાત્ર એમ્સમાં સ્ટાફની બેદરકારી જોવા મળી। રાજકોટ એમ્સમાં ડોક્ટર પર લાલવાડીનો આરોપ છે। ઇમરજન્સી કેસમાં અડધો કલાક પછી પણ દર્દીને સારવાર ન મળી। દર્દીને યોગ્ય સમયે સારવાર ન મળતા પરિવારજનોમાં રોષ છે। દર્દીના પરિવારજને ઘટનાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે। હોસ્પિટલમાં હાજર લોકોએ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે। તો જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં એમ્સમાં સ્ટાફની બેદરકારી જોવા મળી। રાજકોટ એમ્સમાં ડોક્ટર પર લાલ્યવાડીનો આરોપ મૂકવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ એમ્સ ફરી એક વખત વિવાદમાં આવી। હાલ લાલ્યવાડીના હોસ્પિટલ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે નેહા, રાજકોટમાં જે એમ્સ આવેલી છે, ગુજરાતની એકમાત્ર એમ્સ આવેલી છે અને ત્યાં જ દર્દીઓને જે કહી શકાય છે કે કડવો અનુભવ થયો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે દર્દીના પરિવારજનો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। રાજકોટની ભાગોળે એમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે, પરંતુ અડધી રાત્રે જે પ્રકારે દર્દીના પરિવારજનોને એમ્સના જે સ્ટાફનો કડવો અનુભવ થતા ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે એમ્સના જે વહીવટી તંત્ર ઉપર અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ગંભીર સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।